નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલવતી. કે ભાઈ આજે આપણે વાત કરવાની છે જે પણ ખેડૂત મિત્રોએ આ શિયાળુ સિઝનની અંદર જે ચણાનું, ધાણાનું, જીરુંનું, લસણનું, ડુંગળીનું તેમજ ઘઉંનું વાવેતર કર્યું છે, તો તેમના જે છે એ અત્યારે હાલ એન્ડના સીન કહી શકીએ આપણે. એટલે કે અત્યારે જે પાકવાના સમયથી અત્યારે 1 મહિનો આપણે આગળ અત્યારે આવીને ઊભા છીએ. અત્યારે ઘણા બધા મેજર ખેડૂત મિત્રોના પ્રશ્ન એક જ હોય છે કે યશભાઈ, આપણે ચણાનો પાક વાવ્યો છે, એમાં દાણા ભરાવાની એટલે કે પોપટા ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. એની અંદર કયું એવું સારું એવું જે છે એ ખાતર મારીએ તો સારામાં સારા રિઝલ્ટ મળે. જીરાવાળા પણ એમ કહે છે કે ભાઈ દાણા ચડવા મંડી ગયા છે યશભાઈ, દાણાની અંદર વજનવાળો થાય, ચીમડાઈ ગયેલો દાણો નો રહે. દર વર્ષે તમે કાંઈક ને કાંઈક સારી માહિતી આપો છો, ખૂબ સારા રિઝલ્ટ પણ મળે છે. તો જીરાની અંદર પણ દાણો નો રહે, ચીમડાઈ ગયેલો અને સારામાં સારો ઉતારો આપણને મળે, એના માટેથી શું કરવું? તેમજ જે ધાણાવાળા ખેડૂત મિત્રોને પહેલો માળ, બીજો માળ તેમજ ત્રીજો માળ જે છે એ અત્યારે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તો તે પણ ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક મૂંઝવતા હોય કે ભાઈ રાખોડી માટે શું કરવું, દાણા સારા ભરાય એના માટેથી શું કરવું. તેમજ ઘઉંવાળા ખેડૂત મિત્રો પણ અત્યારે જે છે એ ચિંતામાં છે કે ભાઈ આપણો જે દાણો લાઇટ વાળો થાય, કલર વાળો થાય, કે જેથી બજારની અંદર આવે તો માર્કેટ ભાવ આપણને સારામાં સારા મળે. તેમજ અન્ય કોઈ પણ વાવેતર કર્યું હોય, વાલ, વટાણા કે કલોંજી, કોઈ પણ વાવેતર કર્યું હોય તો તેની અંદર દાણા ભરાતા હોય ત્યારે કયા એવા ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ કે જેનાથી સારામાં સારું અને જે છે એ ક્વોલિટી વાળું ઉત્પાદન આપણને મળે. તો વાત કરીએ કે ભાઈ આપણે જે ગયા વર્ષે નહીં પણ ગઈ સિઝનમાં એટલે કે મગફળીની સિઝનમાં આપણે જે છે એ ડ્રીમફિલ્ડ કંપનીનું અવતાર ગોલ્ડ કરીને જે પ્રોડક્ટ આવે છે તેનો વપરાશ જે ખેડૂત મિત્રોને કરાવ્યો હતો કપાસની અંદર તેમજ મગફળીની. તો મગફળીની અંદર વપરાશ કરેલા ખેડૂત મિત્રોએ આપણને સામેથી ફોન કરીને એમ કીધું કે નાના યશભાઈ, આપણે જે છેલ્લો રાઉન્ડ જે મગફળી પાકવાને 25-30 દિવસે માર્યો હતો એમાં ખૂબ સારું પરિણામ મળ્યું છે. જે ક્વોલિટીમાં પણ કાંઈ ઘટે નહીં, ઉતારામાં જે છે એ સીસીઆઈમાં આપણો કોથરો જે ગયો તો ઠપકારો નહોતો પડતો, એમનેમ જગ્યા એટલી રહેતી હતી અને સિલાઈ આરામથી લાગી જતી. તો આવી જ વસ્તુ અને આવું જ ક્વોલિટી વાળું જો ઉત્પાદન તમારે શિયાળુ સિઝનની અંદર લેવું છે તો શું કરવાનું? તો કે ભાઈ કોઈ પણ પાક જે છે એ દાણા ભરાવાની શરૂઆત થઈ ગઈ હોય તો તેની અંદર જે ડ્રીમફિલ્ડ કંપનીનું અવતાર ગોલ્ડ કરીને ખાતર આવે છે તેનો પ્રતિ પંપ જે 18 થી 20 ગ્રામ લેખે પ્રતિ પંપની અંદર છંટકાવ કરવાનો છે. તેમજ જો તેની સાથે જે દાણાને મોટો કરવો હોય, જે ઉપરના દાણા છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય કે 2 ની જગ્યાએ 1 ભરાય છે અથવા તો જે દાણા નાના રહી છે, તો દાણાની જે છે એ સાઈઝ એક સમાન છે. એના માટેથી કોઈ પણ સારી કંપનીનું જે જીબ્રેલિક એસિડ 40% આવે છે, જે આપણી પાસે ગોદરેજ કંપનીનું ગોજીપ કરીને છે, તે પ્રતિ પંપ 1 ગ્રામ લેખે તેમજ તેની સાથે અવતાર ગોલ્ડ જે છે એ 18 થી 20 ગ્રામ લેખે જો પ્રતિ પંપની અંદર રાખી અને જો ઘાટો છંટકાવ પાકવાને 20 થી 25 દિવસ આગળ કરવામાં આવશે તો ખૂબ સારા પરિણામ જે છે આપણે મેળવા છે. અને આગળ પણ ઘણા બધા ખેડૂત મિત્રો આપણી પાસેથી જોઈ, જાણી અને શીખીને મેળવશે. પેકિંગની વાત